જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, આજે આપણે ચૂરનો શીરો સિદ્ધ કરવાનો છે. ચૂરનો શીરો એટલે આપણે ઘઉંના લોટનો જે શીરો કરીએ ને એ જ શીરો. તો અહીંયા છે ને આજે ખાંડનો શીરો કરી રહી છું હું. આપ ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરી શકો છો અહીંયા. તો અહીંયા છે ને પહેલાં મેં 4 ચમચી ઘી લીધું છે અને સાથે 1 કટોરી એટલે અડધો કપ, 1 કટોરી નાની કટોરી જે મારી હતી ને એટલે અડધો કપ અહીં લોટ લીધો. તો આમાં જો ઘી ઓછું લાગે છે એટલે ફરીથી આપણે અહીંયા 1 મોટી ચમચી ઘી ફરીથી પધરાવશું. લોટ શેકાય એટલું જ પહેલાં ઘી પધરાવવાનું છે, નહીં તો કેવું થશે કે જ્યારે આપણે એમાં સાકર પધરાવશું ત્યારે ઘી થઈ જશે, એટલે આમાં ઘણું બધું ઘી છૂટું પડે. તો અહીંયા જો લોટ જેમ શેકાવા મળશે ને એમ આમાંથી ઘી છૂટું પડવા મળશે. તો ધીમા આંચે પહેલાં લોટને આપણે સરખી રીતે શેકી લઈએ. હવે જો ઘણીવાર કેવું થાય કે આપણે શીરો કરીએ ત્યારે એટલે તો જાડો જ લોટ એવું ઘણા એવું પ્રેફર કરે કે જાડો હોય તો જ થાય. તો એવું કાંઈ જરૂરી નથી કે જાડો લોટ હોય તો જ ચૂરનો શીરો થાય. આપ અહીંયા ઝીણા લોટનો બી શીરો કરી શકો છો. તો અહીંયા જો લોટ સુંદર અહીં શેકાઈ ગયો છે. ગેસની આંચને હવે આપણે અહીંયા બંધ કરી દઈએ અને ધીમા આંચે શેકીએ તો શું છે લોટ સુંદર શેકાય. અને સાથે છે ને અહીંયા બદામનો ભૂકો પધરાવી દઉં છું 4 ચમચી. આપણે બદામના ભૂકાનો ઉપયોગ કરી રહ્યા છીએ અહીંયા. અને સુગંધી માટે એલચીનો પાવડર પધરાવી દઈએ. એને ગેસ બંધ કર્યા પછી પધરાવીએ અને એમાં સરખી રીતે મિક્સ કરીએ, કારણ કે લોટ ગરમ હોય, લોયું ગરમ હોય એટલે એમાં શેકાઈ જશે. હવે આપણે જો 1 ભાગનો અહીંયા લોટ હોય તો આપણે 3 ભાગનું અહીંયા જલ લેવાનું. એ ખાસ ધ્યાન રાખવાનું છે. એકનું માપ જ છે આ એટલું કે 1 કટોરી લોટ હોય તો 3 કટોરી જલ આમાં પધરાવી દેવાનું. એકદમ પ્રોપર એનું માપ છે આ. તો જલ પધરાવ્યા પછી સરખું મિક્સ કરી લઈએ, પછી એમાં સાકર પધરાવીએ. હવે સાકર કેટલી પધરાવવાની? સાકર પણ અહીંયા 1 ભાગની પધરાવવાની. 1 કટોરી લોટ, 1 કટોરી સાકર અને 3 કટોરી જલ, આ એક માપ છે. તો અહીં છે ને મેં જો ખાંડનો કર્યો છે, હું આપને ફરીથી કહું છું, આપ ખાંડની જગ્યાએ ગોળનું કરી શકો છો, પણ ગોળનું જો આપને જોવું હોય તો આપણને ફરીથી કમેન્ટ કરશો, હું ચોક્કસ આપને રિપ્લાય કરીશ. હવે અહીંયા જલ આપણે પધરાવ્યા પછી સરખું મિક્સ કરી લઈએ, પછી અહીં આપણે ખાંડ પધરાવી દઈએ. ખાંડ અહીંયા 1 ભાગની પધરાવવાની છે આપણે. અમે ઉપરથી પધરાવી વધારે નથી, 1 ભાગની જ ખાંડ છે, કારણ કે થોડીક 1 કટોરીમાં થોડું ઓછું હતું એટલે. અને હવે ક્યાં સુધી આપણે એને શેકવાનું છે? જ્યાં સુધી આમાંથી ઘી છૂટું ના પડે ત્યાં સુધી. આ સરખું શેકાઈ જશે, ખાંડ ઓગળી જશે, ખાંડની ચાસણી પ્રોપર થઈ જશે ને પછી આમાંથી ઘી છૂટું પડવા મળશે. એટલે આપ બીશો નહીં કે આ તો એકદમ ઢીલું થઈ ગયું, ઘી છૂટું પડતું જ નથી. હા, થોડીક વાર લાગશે ખરી, પણ થશે સુંદર. તો અહીંયા આપજો સરખું શેકાઈ ગયું ને આમાંથી સરખું ઘી બી છૂટું પડી ગયું છે, આપ અહીં જોઈ શકો છો. તો શીરો ઠંડો થાય પછી આપણે એને એક પાત્રમાં સાજી લઈએ. તો જો સરખું આપણે ઘી દેખાતું હશે, ઘી એકદમ છૂટું પડી ગયું છે. 1 કટોરા લીધા છે, કટોરામાં આપણે શીરાને સાજી લઈએ. તો ખૂબ સરળ અને ઇન્સ્ટન્ટ છે સામગ્રી. તો આપ બી સિદ્ધ કરો, શ્રી પ્રભુને ધરાવો અને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. ઉપરથી પિસ્તાની કાતરી રાખી હતી જેનાથી એને સાજી લઈએ. તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો, નવી સામગ્રી સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.